જો મિત્રો હું તમને કહું કે દુનિયાની સૌથી સુંદર ઇમારત પ્રેમની નિશાની નથી, પરંતુ આ આંસુ, દુઃખ અને એક બાદશાહની તન્હાઈની કહાની છે, તો તમે શું વિશ્વાસ કરશો? મિત્રો આજે આપણે એવું રહસ્ય જાણવાના છીએ જે સદીઓથી તાજમહેલની સફેદ દિવાલોમાં દફન છે. 17મી સદી અને મુઘલ રિયાસત પોતાના શિખર પર હતી અને આ રિયાસતનો સૌથી શક્તિશાળી બાદશાહ હતો શાહજહાં. શાહજહાં પાસે દોલત, શક્તિ અને શાન બધું જ તેની પાસે હતું, પણ એક દિવસ કિસ્મતે બાદશાહ પાસેથી બધું છીનવી લીધું અને તે જ સમયે બાદશાહ પણ નિર્બળ બની ગયો, કારણ કે વર્ષ 1631ના યુદ્ધના મેદાનમાં શાહજહાંની સૌથી પ્રિય બેગમ મુમતાઝ જેને આ દુનિયામાંથી વિદાય લીધી. કહે છે કે એ દિવસે શાહજહાં રડ્યો નહોતો, પણ સંપૂર્ણ રીતે ખામોશ થઈ ગયો હતો અને એ ખામોશીમાં બાદશાહે એક એવો નિર્ણય લીધો જે ઇતિહાસ બની ગયો. બાદશાહે યમુના નદીના કિનારે એક એવી કબર બનાવવાનો હુકમ આપ્યો જે દુનિયાએ પહેલા ક્યારેય ન જોઈ હોય. 20,000થી વધુ મજૂરો, 22 વર્ષની મહેનત અને અનગણિત ખજાનો અને ઉભો થયો તાજમહેલ. પણ સવાલ એ છે કે આ શું માત્ર પ્રેમ હતો? હજારો મજૂરોની આંગળીઓ ઘસાઈ ગઈ, ઘણા તો જીવતા પણ ન રહ્યા. અંતે એ જ શાહજહાને જેને તાજમહેલ બનાવ્યો, અંતે પોતાના જ પુત્રો દ્વારા આગ્રાના કિલ્લામાં કેદ કરી લેવાયો. પછી બાદશાહ આગ્રાના કિલ્લાની એક જ બારીમાંથી રોજ તાજમહેલને જોતો રહ્યો, જ્યાં તેની મુમતાઝ હંમેશા માટે સૂઈ ગઈ હતી. તાજમહેલ માત્ર પ્રેમની નિશાની નથી, પણ એક બાદશાહના તૂટેલા દિલ અને તેની તન્હાઈ છે અને તેની અંતિમ શ્વાસોની સાક્ષી છે. અને કદાચ એટલે જ તાજમહેલ આજે પણ એટલો સુંદર છે, પણ અંદરથી એટલો જ તાજમહેલ ખામોશ પણ છે.